હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને જય માં ચામુંડા, જય માં મોગલ. તો એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જઈએ છીએ બથેશ્વર મહાદેવે. તો ચાલો આપણે મળીએ. આ છે ખારાવાળા હનુમાન દાદાનું મંદિર. જય હનુમાન દાદા. તો ચાલો આપણે દર્શન કરી લઈએ. પાછળ તમે જોવો છો આપણે ખારાવાળા હનુમાન દાદાના પૂજારી એ બાપુ. આપણે ખારાવાળા હનુમાન દાદાના દર્શન કરી લીધા છે. તો ચાલો હવે તમને બથેશ્વર દાદાએ લઈ જાઓ. બથેશ્વર મહાદેવનો આપણે ઇતિહાસ એવો છે કે માંડવો વનવાસમાં હતા ત્યારે અહીંથી નીકળ્યા હતા, બરાબર. ત્યારે તેને આ શિવલિંગની સ્થાપના કરી હતી. અને બથેશ્વર મહાદેવ શું કામ નામ પડ્યું હતું? તો અહીંયા એક પણ માન્યતા બીજી છે કે આપણે શિવલિંગને બથમાં લેવાની, ભાગશાળી હોય એના બે હાથ કે એમ કહે છે બધા. તો ચાલો આપણે બથેશ્વર દાદાને બથમાં લઈએ. આપણે જઈએ છીએ, આપણે ભાગશાળી છીએ કે નહીં. ચાલો આપણે ભાવેશભાઈ પાસે ટ્રાય મરાવીએ. ભાવેશભાઈ, ટ્રાય મારો ને આવે છે કે નહીં? હા, આવી ગયો. આપણે છીએ ભાગશાળી. તમારા બથમાં આવ્યા કે નહીં કોમેન્ટમાં કહેજો. આપણે ભાવેશભાઈને તો બેઠા છે. પવન આવે છે બહુ દૂરની. આ બથેશ્વર મહાદેવ આવેલું છે આપણે મહુવા તાલુકાના કળસાર ગામ. બહારથી કાંઈક આવું દેખાય છે મંદિર. ત્યારે તમે આવો, જો અહીંયા પવન આવે છે ગજબ. તમે એકવાર બથેશ્વર મહાદેવના દર્શન કરવા આવો. તો ચાલો મિત્રો, અમે હવે નીકળીએ છીએ. ને આ વિડીયોને લાઈક અને શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.